الفاتحة. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين. ولعنة الله على أعدائهم أجمعين. ولعنة الله على أعدائهم أجمعين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. منها خلقناكم وفيها نعيدكم ومنها نخرجكم تارة أخرى. اللهم صل على محمد وآل محمد. આજની આ રહેમત ભરી મુબારક રાતની આ મજલિસની શરૂઆત સિલે રહેમીની સાથે કરે. જે પોતાના ભાઈઓ ઉપર રહેમ કરે છે, અલ્લાહ એની ઉપર રહેમ કરે છે. જે બીજા વાસ્તે દુઆ કરે છે, અલ્લાહ પહેલાં એની દુઆ કબૂલ કરે છે. જે બીજાની ભલાઈ ચાહે છે ને, અલ્લાહ એનો ભલો કરે છે. તમારાથી આગાહી છે, આપણા કેટલા મોમીન ભાઈ કેટલી ખરાબ બીમારીઓમાં મુબતલા છે. એક મોમીન ભાઈ બિચારો કોમાની અંદર છે, એક મોમીના બિચારી કેવી હાલતમાં છે. એના સિવાય જેટલા બી બીમાર છે એ લોકોની શફાયાબી માટે એ લોકોનો હક સમજીને આપણે 3 વખત અમયુજીબ પરીને દુઆ કરે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. أَمَّنْ يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ. أَمَّنْ يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ. أَمَّنْ يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ. परवरदिगार बीमार करबला, इमाम सज्जाद बीमार, फातिमा सुगरा, बाबुल हवाइज इमाम मूसे काज़िम ने मौला अबुल फज़ल अब्बास अलैहिस्सलामना वास्ता ने सदकाथी या करीम या रहीम જેટલા બી મોમિન અને મોમિના જિસ્માની અને રૂહાની બીમારીઓમાં મુબતલા છે, ખુસૂસન જે મોમિનોના વાસ્તે મળી અમયુજીબ પર્યા છે, હરેકને શફાએ કુલ્લી અને સેહતે કામિલા અતા ફરમા.
બીમારોની શફાયાબી માટે મઝારાત મુકદ્દસા ઝાયરીને કરામ, અઝાદારાને કરામ, પડદેદાર औरतोની હિફાજત, અમાન, ઇઝ્ઝત, કામયાબીની વાસ્તે, ઝાલિમોની ઇસ્નાબૂદ, ઝલીલ, રૂસવા, તબાહ અને બરબાદ થવા વાસ્તે હરેક મોમિનની હરેક દિલી ઉમ્મીદ પૂરી થાય. જે બી મોમિન જે બી કાંઈ વ્યાધિ, પરેશાની, દુઃખો, ગમો, પરેશાનીમાં મુબતેલા હોય એની પરેશાનીને દૂર થવા માટે મોમિનીન અને મુસ્લિમીનની જાગૃતિ, હિફાજત અને અમાનની વાસ્તે, મરુમીનના દરજાતની બુલંદીની વાસ્તે, જન્નતુલ બકી, જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે, ઇમામે ઝમાના અલ ઇસ્લામનો ઝુહુર જલ્દી થાય, અમો જલ્દીથી એના સાથીઓમાં શામિલ થઈ શકે. ખાસો ખાસ મજલિસે હુસૈન અલ ઇસ્લામની રૂહાની બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે એની હુસૂલી માટે ખુલૂસે દિલની સાથે આજની રાતના એહતરામે ઇમામે મહેદીમાં 3 વખત બાવાઝે બુલંદ સલાવત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા محمد و آل محمد و عجل فرجهم. બિરાદરાની અઝીઝ, સૌથી પહેલા આજની રાત અલ્લાહ તાલા અમોને નસીબ કર્યો છે. ઇન્શાઅલ્લાહ કાલેનો દિવસ બી નસીબ કરશે. આપણે દુઆ કરે, પરવરદિગાર તારી મહેરબાની, એહસાન, ફઝલ અને કરમથી આ રહેમત ભરી રાત જે તું અમોને અતા કર્યો છો, તો અમોને તૌફીક અતા ફરમા કે અમો એની ફઝીલતથી ભરપૂર ફાયદો ઉઠાવે અને એને હાસિલ કરે. અઝીઝાને મોહતરમ, કાલનો દિવસ આટલી ફઝીલત ભરેલો છે, આટલી રહેમતો બરકતોથી ભરેલો છે જેનો આપણે અંદાજો નથી કરી શકતા. કાલના દિવસે નાસ્તાના વખતે, મતલબ કે નમાઝે સુબહ પછી જે દુઆ પડવાનું છે એ દુઆની અંદર એના 4 નાના ફિકરા તમારી સામે હું બયાન કરું છું ફક્ત અહેમિયત સમજાવવા માટે. એ દુઆની અંદર આપણે માંગી રહ્યા છે, અસઅલુકા ફી હાઝલ યૌમી મિન અયૌમિક. ऐ મારા પરવરદિગાર, ऐ મારા માબૂદ, હું તારી પાસે સવાલ કરી રહ્યો છું આજના આ દિવસમાં કે તે એ દિવસોમાં છે, એ દિવસોમાંથી છે. મતલબ કાલેનો દિવસ કઈ દિવસોમાંથી છે? પહેલી વસ્તુ આપણે માંગી રહ્યા છે, અલ્લતી અઝમતા હક્કહ, કે તે દિવસ કે જેનો હક તે પરવરદિગાર અઝીમ કરાર દીધો છે. કાલેના દિવસનો હક તે અઝીમ કરાર દીધો છે, તું અઝીમ બનાવ્યો છે. તું કાલના દિવસને મહાન, બુઝુર્ગ, બરકતવાળો, રહેમતવાળો કરાર દીધો છે. હા, તેને ફઝીલત આપ્યો છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, વ અકદમતા સબકહ, આજના દિવસના શરફને, આજના દિવસની ફઝીલતને, આજના દિવસના માનને, આજના દિવસના મર્તબાને, આજના દિવસના હકમાં તું વધારો કર્યો. એટલે જે ફઝીલત આપ્યો એ જ નહીં, એમાં બી તું વધારો કર્યો છો. આ કાલેનો દિવસ, આજની રાત. પછી ત્રીજી વસ્તુ, વજઅલતહા ઇન્દલ મુમિનીના વદીઆ, અને પરવરદિગાર આજના દિવસે તે મોમિનોને આ અમાનત અતા કરી છે. કાલેનો દિવસ અલ્લાહની અમાનત છે કે જે અલ્લાહ તાલા અમોને અતા કર્યો છે. યા હું સમજાવવા માટે ક્યાંથી જુમલો લઈ આવું? અલ્લાહની અમાનત, અલ્લાહની અમાનત, અલ્લાહની અમાનત છે કાલનો દિવસ કે જે અલ્લાહે મોમિનોને અતા કર્યો છે. અને છેલ્લી વાત, વ ઇલૈકા ઝરીઆ, અને તારો કુર્બ હાસિલ કરવા માટે, તારા કરીબ થવા વાસ્તેનો આ ઝરિયો છે, આ વસીલો છે કાલનો દિવસ. હવે એ અલ્લાહનો કુર્બ કેમ કરતા આપણે હાસિલ કરી શકીએ છીએ એ તો સમજમાં આવી ગઈ હશે. વધુ પડતો અમાલ
તમને કિતાબોમાં મળી જશે. બહેતરીન કિતાબ ઝાદુ સાલેહીન મોજૂદ છે, મફાતિહુલ જીનાન છે, પણ ફક્ત એક કિતાબ નહીં લઈ લેતા. ના, શા માટે તમને કહું છું કે આ જે છે ને, એક કિતાબની અંદર થોરો લખેલો છે, બીજી કિતાબની અંદર તમને બીજો ભાગ મળી જશે. એટલે તમારી પાસે આ અમાલના જે 3-4 કિતાબો હોય ને, મફાતિહુલ જીનાન બહેતરીન કિતાબ, એને તમે ઉઠારો અને વાંચી લ્યો. કાલના દિવસોના જે અમાલ, એમાંથી ટૂંક આજની રાતના ઈબાદત કરું અને કાલના દિવસમાં રોજા રાખો. કાલના દિવસનો રોજો આટલો ફજીલત ભરેલો છે. વર્ષમાં જે 4 મહાન રોજા છે ને, સુન્નત, કે જેના જેવો કોઈ રોજો નથી, આટલો સવાબ ભરેલો છે. એમાંથી એક કાલનો દિવસ છે. એમાં એક ફજીલત ખબર છે શું છે? જે બી માણસ આજે રાતના ઈબાદત કર્યો, કાલના દિવસે રોજા રાખ્યો, એને 100 વર્ષની ઈબાદતનો સવાબ મળે. એ 100 વર્ષ સુધી એવી રીતે ઈબાદત કર્યો કે રાતના જાગીને ઈબાદત કર્યો અને દિવસની અંદર રોજા રાખ્યો છે. આ હદીસ ઇમામ અલી અલૈહિસ્સલામની છે. તમે વિચાર કરો, 100 વર્ષની ઈબાદતનો સવાબ હાસિલ કરવાનો મોકો મળ્યો. મતલબ સમજવા માટે ટૂંકની અંદર, એક વર્ષની અંદર કેટલા દિવસ હોય? આપણે સોલર કેલેન્ડર લઈ લે 365, તો પછી 100 વર્ષની અંદર 36,500, 36,500, 36,500 jours તમે આખી રાત જાગીને ઈબાદત કરો, આખો દિવસ કોન્ટિન્યુ આમ રોજા રાખો, એનો સવાબ આજ રાતની ઈબાદત અને કાલેનો રોજો રાખવાની અંદર છે. આજ રાતની ઈબાદત. આનાથી જે હું હંમેશા કહું છું, સિલ્વુ પ્લે, મજલિસે હુસૈનને માન આપો, એને ફઝીલત આપો. યુટ્યુબ એની જગા ઉપર છે, પણ અહીંયા એક ખાસ સ્પેશિયલ આ વાત જે હું તમને કહું છું, બીજી કિતાબોમાં તમને નહીં મળે, પણ આ ઝાદુ સાલેહીન અલ્લામા હાજી નાજી, હમણાં જ હું જે છે ને એની અંદર મિમ્બર ઉપર આવવા પહેલા હું વેરીફાઈ કર્યો. એની અંદર તમે જોઈ લ્યો, લખેલો છે ઇમામ અલી અલૈહિસ્સલામની હદીસની રોશનીમાં કે કાલે જે છે ને, જે માણસ આજે રાતના ઈબાદત કરે, કાલના દિવસે રોજો રાખે, અલ્લાહ લાખ રહેમત નાઝિલ કરે છે. ઈબાદત કરવા, કેવા ઈબાદત કરવા વાળા? કેવા? ફક્ત રોજો રાખ્યા, ફક્ત આજ રાત જાગીને ઈબાદત કર્યા? નહીં મેરે ભાઈ, નહીં. ઉઠારો હાજી નાજી ફરમાવે છે, જેવો લોકા આજે રાતના ભેગા થઈને ઈબાદત કર્યા, કાલે ભેગા થઈને જે છે ને આ રોજો રાખ્યા, તો તમે વિચાર તો કરો, ભેગા થઈને. હવે હમણાં આપણે તસ્બીહ પરે, ઇસ્તિગફાર પરે, સલવાત પરે, જે બી દુઆ પરે, આપણે ભેગા પડશું કે જુદા જુદા? જુદા જુદા ને. ભેગા ક્યાં થયા? જઝાકલ્લાહ. આપણે હમણાં ભેગા છે કે નહીં? તો તમે કહેશો અહીંયા તો આપણે મજલિસ પરાય છે, તો હું તમને પાછો લઈ જઈશ. શબે કદરની અંદર સૌથી બહેતરીન અમલ કયો છે? કે જાગી અને ઇલ્મી ધેબા કરો, જેના થકી માલુમાતમાં વધારો થાય, ઇલ્મ, નોલેજ, કોનેશાંસ, મારિફતમાં વધારો થાય અને ઇલ્મી ધેબા, એમાં અહેસાસે જિમ્મેદારી પેદા થાય. આ વસ્તુ મજલિસની અંદર મળે છે કે નથી મળતો? તો હમણાં તમે બેઠા છો, આજ રાત અને કાલના દિવસે જે વસ્તુ વધારે કરવાની છે, એક વધારેમાં વધારે સલવાત પરો. તો આપણે બધા બેઠા છે, પ્રોફિટે. હમણાં આપણે જુદા થઈ જશું મારા ભાઈ, સૌ પોતાના ઘરે. મજલિસ બી તમે સાંભળતા જાઓ, ભલે તમારો ધ્યાન મજલિસમાં નથી જાતો તો 10 સલવાત પડી લો, પછી મજલિસ સાંભળતા રહી જાઓ. અને જો સલવાત પડતા પડતા જો તમારું ધ્યાન મજલિસમાં આવે છે, કારણ કે આ વધારે જરૂરી છે, તો સલવાત બી પડતા જાઓ, મજલિસ બી સાંભળતા જાઓ, ઇસ્તિગફાર બી પડતા જાઓ, મજલિસ બી સાંભળતા જાઓ. અને એની સાથે સાથે દુઆ કબૂલ થવાનું છે. ફક્ત શું ઇસ્તિગફાર કરવાનું છે, માફી માંગવાનું છે? જો આપણે આજની રાત અને કાલના દિવસે ફક્ત ઇસ્તિગફાર કર્યા છે, ફક્ત પોતાની ગુનાની માફી માંગ્યા છે, તો આપણા જેવો કોઈ સ્વાર્થીલો મતલબી નથી. હા, ભલે હું ઘણી વખતે શિકાયત છે, બહુ સખ્ત અલ્ફાઝ બોલો છો, પણ મને મરીને જવાબ દેવાનું છે. હું એવી રીતે મજલિસ પરું છું કે વાત દિલની અંદર આમ અહેસાસ થાય,
કે કાલે મરીને મને જવાબ દેવાનું છે. હું જે બોલી રહ્યો છો એનો જિમ્મેદાર છો, મરવા પછી મારી સામે આવશે. હા, અને હું ખુદાનો શુકર કરીશ, અલ્હમ્દુલિલ્લાહ હમણાં બી કરું છું. પરવરદિગાર તારી તૌફીકથી મને બોલ બી મળે છે અને એ બોલથી હું પરી બી રહ્યો છું. બાકી અલ્લાહ બહેતર જાણે છે મને બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ. અલ્લાહ ઇન્સાફ કરવા વાળો છે. એનાથી વધારે મારી પાસે કહેવાનું કાંઈ નથી. પણ આટલો જ કહેવા માંગુ છું, યા અલ્લાહ, જો આપણે ફક્ત ઇસ્તિગફાર પડીને પોતાની માફી માંગ્યા ને તો મતલબી છે, સ્વાર્થીલા છે. મારા ભાઈ, આજે રાતના અને કાલે દિવસમાં ઈ માંગવાનું છે, ખુદાવંદા હું આ ગુનાહ કર્યો, મને માફ બી કરી દે અને તૌફીક દે આ ગુનાહ કરવાની આદત નીકળી જાય. ગાયન સાંભળું છું અને સાંભળતો રહીશ, કાલે સાંભળીશ, પરમ દિવસ સાંભળીશ. પણ ખુદા, ગુનાહ તો ગુનાહ છે ને, ગુનાહ છે. ભલે સાંભળું છું, હું નિર્વે થાઉં છું, ગુસ્સે થાઉં છું, ગુનાહ છે. જેવા તેવા બોલું છું, તોચરાઈથી બોલી લઉં છું, ગુનાહ છે. હું કરતો તો શું થઈ ગયો? હા, હું કરું, જો હું એમ કહેવા જાઉં, હા ના હું કરું છું, તો આ તો ઓલી શેતાનનો હું આવી ગયો, આ તો ગુરૂર આવી ગયો છે. ના, હું કરું છું એના મતલબ એમ નથી કે જાયઝ નાજાયઝ થઈ ગયો, નાજાયઝ જાયઝ થઈ ગયો. ના, જે હરામ છે હરામ છે, ગુનાહ છે ગુનાહ છે, જે જાયઝ છે એ જાયઝ છે. આજની રાતના હાથ ફેલાવે, ખુદાવંદા આખી જિંદગી તારી પાસે માફી માંગ્યો છો, મને માફ કરને અને મારી તૌફીકમાં ઇઝાફા કર. આ આદત નીકળી જાય, હું એવું બનું જેવા મારા ઇમામે ઝમાના મને જોવા માંગે છે. અસલ કામયાબી આની અંદર છે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કાલના દિવસે જે રોઝો રાખે ટૂંકની અંદર, પછી અસલ વાતમાં આવે, એને 70 વર્ષનો રોજાનો સવાબ મળે છે. 70. હવે એક રિવાયતની અંદર 70 છે, બીજી રિવાયતની અંદર 60 છે. આપણે બંનેનો જોવા જાય, આપણે મતલબ સમજવું છે ને. આ 60 ને 70 તો એક મતલબ સમજવા માટે છે ને. હવે જો 70 નો હોય ને, એક વર્ષની અંદર 365 દિવસ હોય, એને જો તમે મલ્ટીપ્લાય કરો, મલ્ટીપ્લાય par 70 વખત, તો 25,500 દિવસ. 25,500 દિવસના રોજાનો સવાબ કાલેનો રોજો રાખવામાં છે. અને જો બીજી રિવાયત જોવા જાય 60 વર્ષનો, તો 21,900 દિવસ થાય છે. 21,900 દિવસના રોજાનો સવાબ કાલેનો રોજો રાખવું. પણ એની અંદર એક હાથ જોડીને કહું છું, પ્લીઝ ખરાબ ના લાગે. એમ ના હોય કે કાલે સવારના અમને ખબર પડી આ મોમીન રોજો રાખ્યો છે, સુન્નત રોજો રાખ્યો છે, તો આપણે ખજૂર લઈને સામે આવી ગયા. મોમીનનો માન રાખવું જોઈએ. અરે ખજૂર લ્યો, તમે રોજો છોરો, ઇમામ કીધા છે રોજો છોરવા માટે, અરે ઇમામ કીધા છે ઘરે લઈ જાય ને ખાવાનું ખવડાવો, ના કે ખજૂર સાથે તારી જાન છોરાવો. ઘરે નથી લઈ જાઉં, ખાવાનું નથી ખવડાવું તને, અને એક ખજૂરની સાથે બધું ખપે છે. અને સિલ્વુ પ્લે, આ ફઝીલત તો હાસિલ કરવા દો. જેઓ લોકો કઝા રોજા વાજિબ છે, એ લોકો સુન્નત નથી રાખી શકતા, પણ કાલે નૂરુન અલા નૂર, નૂર ઉપર નૂર, ઓર જે આપણી ભાષામાં નથી કહેતા એક તીરથી બે શિકાર, એ કાલે થઈ શકે છે. કઝા રોજાના નિયતથી રોજો રાખ્યા અને ઉમ્મીદ રાખે ઇન્શાઅલ્લાહ વ તાલા અલ્લાહ દહુલ અર્ઝના રોજાનો બી સવાબ આપશે, આપણો એક વાજિબ રોજો બી થઈ જશે. છતાં બી આપણે લાભ ના ઉઠારે. તમને ખબર છે કાલના દિવસે જે માણસ રોજો રાખે એની ફઝીલત શું છે? માસૂમીની હદીસ છે, આસમાન અને જમીન એના દરમિયાનમાં જેટલી વસ્તુ છે, કેટલી વસ્તુ છે? વસ્તુ નીચે વાત, ઇન્સાનની નથી, ફક્ત જાનવર નહીં, ફક્ત ઝાડ નહીં, ફક્ત મિક્રોબ નહીં, ફક્ત આ જમીનના ઝર્રા નહીં, ફક્ત આ દરિયા નહીં, ફક્ત હવા નહીં, ફક્ત ડુંગર નહીં, ફક્ત મલાઈકા નહીં, ફક્ત જિન્નાત નહીં, નહીં. કેટલી વસ્તુ, અલ્લાહ કેટલી વસ્તુને પેદા કર્યો છે આસમાન જમીનના દરમિયાન, હિસાબ નથી ને. એ બધી વસ્તુ કાલના દિવસે તમારી વાસ્તે ઇસ્તિગફાર પડશે, તમારી વાસ્તે તમારા ગુનાની માફી અલ્લાહની બારગાહમાં માંગી દેશે. બસ કાલના દિવસનો રોજો રાખવું. જે માણસ રોજો ના રાખે કેટલો બદનસીબ કહેવાય. આટલી ફઝીલત. તો કાલે ઇન્શાઅલ્લાહ તાલા
તોફીક મેળવવા માટે બાવાઝે બુલંદ સલાવત. اللهم صل على محمد وآل محمد وأجل. અને એક અમલ, મારી વાત સાંભળીને પછી તમે પોતે મને કહેજો. હું નથી કહેતો તમે એવા છો, ના, સમજાવવા માટે છે. એક અમલ એવો છે જે કાલે કરવાનું છે હમણાં રાતના, જે અમલની જાણકારી નથી, કોને સાંસ નથી, ધ્યાન બી નથી ગયો. અમલ તો જાણે છે પણ ગફલતની અંદર. એ શું છે? આવો. આરિફે કામિલ મરહુમ ઇમામ ખુમૈની ફરમાવી રહ્યા છે કે દહુલ અર્ઝ અય્યામુલ્લાહમાં છે, અલ્લાહની દિવસોની અંદર છે. દુઆનો ફિકરો છે ને. અને સિલ્વુ પ્લે વાત ના રહી જાય, આજે દુઆ તમને કહું છું નાસ્તાના વખત પડવાની, જે 2 રકાત નમાઝ પછી છે, એનું ત્રાદિક્સ્યો ટ્રાન્સલેશન જે બી તમારી ભાષા હોય, ગુજરાતી હોય કે પછી ફ્રેન્ચી હોય કે ઇંગ્લિશ હોય, એમાં એનો તર્જુમો જરૂર વાંચજો. ખાસ. અને અરબીમાં પઢી શકો છો તો વધારે સારું છે, વધારે સવાબ મળશે. પણ તમે ફ્રેન્ચીમાં બી પઢી શકો છો, ખબર પડે કે આની અંદર છે શું. તો કહે છે, આ ઇમામ ખુમૈની કહે છે અય્યામુલ્લાહમાં છે, અલ્લાહના દિવસોમાં છે. એની અહેમિયત, એની વાલર જાણવું બહુ જ જરૂરી છે. શા માટે જરૂરી છે? pour quelle raison? ખબર હશે તો આપણે દિલથી કામ કરશું ને, બરાબર ને? આવો વાતને આગળ વધ. મિર્ઝા જવાદ મલેકી તબરેઝી આયતુલ્લાહ, કેટલા બુઝુર્ગ આલિમ છે. એ ફરમાવી રહ્યા છે કે કાલના દિવસે સૌથી વધારે અહમ ઇમ્પોર્ટન્ટ કયો અમલ હશે? જો હું કીધું ને, આપણું ધ્યાન નથી, જાણીએ છીએ પણ કોઈ દિવસ ધ્યાન નથી ગયો. શું? અલ્લાહની નેમત ઉપર વિચાર કરો. અલ્લાહની નેમત ઉપર વિચાર કરું, જાણકારી હાસિલ કરું, કોને સાંસ મારેફત હાસિલ કરું. આ દહુલ અર્ઝ જે અલ્લાહ અમોને આપ્યો છે, એ કેટલી મોટી નેમત છે. એની અંદર છે શું? તો શું થશે? પ્રોમિયર એતાપ, સૌથી પહેલી વસ્તુ શું છે અમલની? અલ્લાહ શું કીધો છે? લોજિક વાત. હું તમને નેમત આપું તો તમારો ફર્જ શું બને છે? શુકર કરવાનો. જો તમે શુકર કરશો તો, અને નહીં કરો તો મારો અઝાબ પછવારે છે, બરાબર ને? આટલા વર્ષો થયા, મારી ઉંમર આજે અલ્લાહની મહેરબાની એહસાનથી 64 વર્ષ થયા. આ 64 વર્ષ થયા અલ્લાહ તાલા મને દહુલ અર્ઝ આપ્યો. એ કેટલા દહુલ અર્ઝમાં હું હાથ ઊંચો કરીને શુક્ર ખુદા કર્યો છો. અલ્હમ્દુલિલ્લાહ પરવરદિગાર, તું મને દહુલ અર્ઝ અતા કર્યો. અલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ. હું તમારી વાત નથી કરતો, મારી વાત કરું છું. મૌલાના સાહેબ, બીજાને તમે નસીહત કરી દીધા, હા, થાકી ગયા છો, તમારી બી માલિશ થઈ જાય અને સાથે તમે બી પોતાને જવાબ આપો. કેટલી વખતે તમે શુક્ર ખુદા કર્યા છો? આપણે કેટલી વખત કર્યા છે? શા માટે? જો હું કહું છું ને હંમેશા કે મજલિસોની અંદર વાલેર દે આવે. હમણાં સુધી શું હતો? આજે તો દહુલ અર્ઝ આય ને, મગરીબ ઈશા પછી મજલિસ થઈ વેની ખપે કુરું હોય, ખાલી દહુલ અર્ઝ જમીન વિચારમાં આવીએ. બ્યો કુરું હોય? બ્યો ક્યાંય નાઈ ને. તો પછી આને કુરું હોય એટલો બધો? થોડો કોઈ ખુશાલી, કોઈ ઇમામ પેદા થયા જોઈ લીધા ને? આપણે બહુ એને નેગ્લિજે કર્યા. આજની રાત આવા ફઝીલત તમે બીજી કઈ તારીખની અંદર સાંભળો છો? કેટલી હશે? છે એમને કે નથી, પણ કેટલી હશે? હવે આપણે આવો કાલે ઓલોમાં બયાન કરે છે, ઓરોફા. કાલના દિવસે બહેતરીન અમલ ઇમામે રઝા અલ ઇસ્લામની ઝિયારત કરવું. કાલના દિવસે ખાસ તાકીદ છે ઇમામ રઝા અલ ઇસ્લામની. કાલનો એ દિવસ છે, અલ્લાહની પહેલી રહેમત જમીન ઉપર નાઝિલ થઈ છે. સૌથી પહેલી રહેમત એ કાલનો દિવસ. અને આ કાલેનો દિવસ એ છે કે અલ્લાહ તાલા પોતાની રહેમતને જમીન ઉપર ફેલાવ્યો છે. કાલનો એની સિવાય જનાબે આદમ અલૈહિસ્સલામ જમીન ઉપર આવ્યા કાલના દિવસે. જનાબે આદમ અલૈહિસ્સલામને જે છે તવાફે કાબાનો હુકમ દેવામાં આવ્યો કાલના દિવસે. જનાબે ઇબ્રાહીમ પેદા થયા, જનાબે ઈસા પૈગંબર પેદા થયા, ને ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહૂરની નિસ્બત બી છે. હવે કાલનો જે ખાસ અહમ, આજે તો ફ્રેન્ચીમાં નૈજુલ બલાગા છે ને, મારો વખત પૂરો થાય છે, એક ચીજ બયાન કરું, બીજો રહી જાય છે. આવતા વર્ષે અહીંયાથી વાત આગળ વધે, પણ કોણ જીવતો હશે, કોણ નહીં હોય, અલ્લાહ બસ જિંદગી અતા કરે, તોફીક અતા કરે, એની મરજી હશે ને હું તમારી સામે હોઈશ તો ઇન્શાલ્લાહ વાતને આપણે બીજા રૂખે લઈ જશું. આ ફઝીલત બયાન કરવા પહેલાં, એના પછી અથવા પહેલાં
પણ કાલેના દિવસે જે છે નેજુલ બલાગા પહેલો ખુતબો લા પ્રોમિયર સૌથી પહેલા ગોતવાની જરૂર નથી, વચમાં તમને મળી જશે. કાલના દિવસે કેમ કરતા અલ્લાહ જમીનને પેદા કર્યો છે. પહેલાં ફક્ત પાણી હતો, અલ્લાહ તાલા એની અંદર સિક્લોન તુફાન પેદા કર્યો, મોટા મોટા વાઘ આવ્યા, અને ત્યાર પછી એની અંદર ફીણ પેદા થઈ. એ ફીણથી જમીન બની, અને એનાથી જે છે ને આટલી મોટી જમીન થઈ ગઈ. તમે એ વાંચશો તમે હેરાન થશો, અને તમે પોતે કહેશો આ અલી એવી રીતે બયાન કર્યા છે કે એમ લાગે છે કે એની નજરની સામે આ બધું થયો છે. જો આજના જમાનામાં કોઈ બયાન કરે ને, આજના જમાનામાં હું કહું ને, નેજુલ બલાગાને મૂકી દઉં, અરે સાયન્ટિફિકમાં પ્રૂફ છે, આમ છે આમ છે, નવાઈની વાત નથી. પણ ઇન્ટરનેટ ભર્યો છે ઇન્ફોર્મેશનથી. કેટલી ડોક્યુમેન્ટરી ફિલ્મ છે કે નહીં? નહીં છે. આજના જમાનાની અંદર જાણકારી હાસિલ કરું, કાંઈ યુનિવર્સિટીની અંદર જાશો, અમને જે નથી ખબર એ તમને ખબર છે, ખાસ કરીને જવાનોને, બરાબર છે કે નહીં? પણ એ જમાનાની અંદર એવી વાત કરું કે કયામત સુધી દુનિયા આમ જોતી રહી જાય. અમે જે બયાન કરે છે કાંઈ નવી વાત નથી. અમારી પહેલા બાબે મદીનતુલ ઇલ્મ અલી એવી રીતે બયાન કર્યા કે અમને પ્રૂફ મળી જાય છે કે એનો નૂર મૌજૂદ હતો ને બધું જોઈ રહ્યો હતો. તો કાલના દિવસે જમીન પેદા થઈ. જમીન ક્યાંથી શરૂ થઈ? ખાને કાબાથી ને. ખાને કાબાનો કયો ભાગ કાલે પેલા પેદા થયો છે? કાલે શું આમ જ બસ આમ ટપ કાબા આટલાનો છે, ફોર એક્ઝામ્પલ 3 મીટરનો કાબા છે તો 3 મીટરની ટપ જમીન પેદા થઈ ગઈ? ના, પેલા જે છે ને ધૂળની એક કાનકી પેદા થઈ છે કાબાની અંદર બી, અને એ જગાને શું કહે છે? જૌફે કાબા, le centre de કાબા. જે સૌથી પહેલા ધૂળનો કટકો, ધૂળની કાનકી જે કાલે પેદા થઈ છે ને, એ ખાને કાબાની વચમાંનો ભાગ. ઇમામ અલી ક્યાં પેદા થયા છે? કાબામાં. કાબામાં કઈ જગા પેદા થયા છે? ફાતિમા બિન્તે અસદ ક્યાં બેઠા હતા? કોનામાં બેઠા હતા, વચમાં બેઠા હતા, દરવાજા પાસે બેઠા હતા, ક્યાં બેઠા હતા? હા, બધાય શિયા સુન્ની ઓલોમાં ઇકરાર કર્યા છે ઇમામ અલી અલૈહિ સલામ 13 રજબના ઈ જગા ઉપર પેદા થયા કાબાની અંદર, જેને કહેવાય છે જૌફે કાબા, લે centre de કાબા. જે જગા ઉપર પહેલી ધૂળનો કટકો પેદા થયો ને, ઈ જગા ઉપર અલી પેદા થયા. તો મને કહેવા દો, ધૂળને શું કહે છે? તુરાબ. અલી કોણ? રસૂલે ખુદા કીધા અબુ તુરાબ. તો ગોયા એમ કહું કાલેના દિવસે જે છે ને અબુ તુરાબની પેદા થવાની જગા ખલ્ક થઈ છે, પેલો કાનકો ઈ પેદા થયો છે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અને આ ખાને કાબાનો બહુ ઓલો છે એનો, બસ હું ટૂંકની અંદર, જનાબ ઇબ્રાહીમ કોણ હતા? કાલે પેદા થયા છે ને, ખાને કાબાની દીવારને બલંદ કરવા વાળા. કાબાની આખી હિસ્ટોર છે, એની અંદર નથી પડતો, હું ટૂંકની અંદર જાઉં છું, એક બોલની અંદર, બરાબર? કાલે પેદા થયા. અલીના પોતરો જે કાલેના દિવસે ઝુહુર ફરમાવશે, ક્યાંથી ઝુહુર ફરમાવશે? કાબાથી, બરાબર ને? એને સાથ દેવા વાળો કોણ? આસમાનથી કોણ આવશે? હઝરત ઈસા આવશે. તો કાલે બી જનાબ ઈસા પેદા થયા છે કે નથી થયા? મને એમ કહેવા દો, કાલે પ્રેસિડન્ટ બી પેદા થયા છે, એના મિનિસ્ટર બી પેદા થયા છે, એના 20 તો કોઈ છે જ નહીં મહેદી અલી ઇસ્લામનો, એના મિનિસ્ટર પેદા થયા છે, એના ફંક્શનિયર પેદા થયા છે. તો કાલનો દિવસે ઇમામે ઝમાન અલી ઇસ્લામને યાદ કરવાનું છે. તમે વિચાર કરો કાલના દિવસે. હવે આની અંદર બસ મારો વખત પૂર શું કરું? હવે વાંધો નથી, થોડો તો થોડો. તો કાલના દિવસે ઇમામે ઝમાન અલી સલામ એમનો ઝુહુર તમે જો ઉઠાડશો, અલ્લામા હાજી નાજીનો જુમલો છે, ક્લિયર છે. કાલના દિવસે ઇમામે ઝમાનાનું ઝુહુર થશે. અમુક ઓલોમાં લખ્યા છે કે 23મી માહ રમઝાનના ઝુહુર થશે, અમુક લખે છે 25 ઝિલકાદ, અમુક કહી રહ્યા છે આશુરા, અને બોલમાં ફરક છે. તો ઘણા આમ કોન્ફ્યુઝ થઈ જાય છે કે આ છે શું, સાચી રિવાયત શું છે?
આની અંદર મોતબર કઈ છે? 3 એ 3 મોતબર છે, 3 એ 3 સાચી છે, અને સમજવાનો ફરક છે, અને લખવાની અંદર બોલમાં ફરક આવી ગયો છે. ઇમામે ઝમાના ક્યારે ઝુહુર ફરમાવશે? 23મી માહે રમઝાન. એટલે 23મી માહે રમઝાનમાં ઓલો જિબ્રાઈલ આવાઝ દેશે, જે આવાઝને આખી દુનિયાની અંદર હવા ફેલાવશે, અને બધાય માણસો પોતાની ભાષામાં વગર ઓલો કાનનો ભૂંગળો રાખાએ સાંભળી લેશે પોતાની ભાષામાં કે ઇમામે ઝમાનાનો ઝુહુર થઈ ગયો. બરાબર? આ 25મી ઝિલકા દહુલ અર્સ કાલેના દિવસે ખુરૂજનો હવે એહતમામ થશે. હવે તૈયારી થાય છે. ચાલો ઇમામે ઝમાનાની બાજુમાં બધા ભેગા થઈ જાઓ. હવે આપણે ફોજની જરૂર છે, ભેગા થાઓ. આપણને સુફિયાની ને એના જેવા ઝાલિમોનો મુકાબલો કરવાનું છે. એ કાલેથી પ્રેપારેશન શરૂ થશે. અને આશુરાનો દિવસ ઓલોમાં લખે છે, આશુરાનો દિવસ તો બસ આશુરાનો જ દિવસ હશે. ગઈકાલનો આશુરા એ હતો કે તમે લોકો અવલાદે રસૂલને બરબાદ કરી નાખ્યા, રસૂલુલ્લાહના આખા ઘરને ફના કરી નાખ્યા. અને જ્યારે એનો વારિસ ઝુહુર ફરમાવશે ને, તો ત્યારે તમારો વારો આવવાનું છે, નામો નિશાન તમારો ખતમ થવાનું છે. સુફિયાનીનો મુકાબલો એ આશુરા, તો એની અંદર કોઈ કોન્ટ્રાડિક્શન નથી. પણ આપણને શું લેસો મળે છે? હમણાં જે દુનિયાના હાલાત છે, એકબીજાને એટમી જે ધમકી દેવામાં આવે છે, એ અલામત, મારો વખત પૂરો થઈ ગયો છે, 1-2 મિનિટની અંદર જેમાં તમામ કરું. તમે વિચાર કરો, આ એટમી જે ધમાકો થાય, એક રાતની અંદર દુનિયા બદલે કે ના બદલે? કારણ કે એક માણસ તો નહીં ફોરે ને. આ અહીંયાથી ઓલો જવાબમાં ઉવાથી ને, ત્રીજો ઉવાથી ને, દુનિયાની શું હાલત થશે? બરાબર ને? એ વખત આવી ગયો ને ઇમામે ઝમાનાનો કે દુનિયાની 2/3 પોપ્યુલેશન આ લડાઈની અંદર ખતમ થઈ જશે, બીમારીઓની અંદર ખતમ થઈ જશે, 1/3 બાકી રહેશે. ખાવાનું નહીં હોય, પીવાનું નહીં હોય, માણસો આમ ફાંફા મારતા હશે. અને એવા વખતમાં ઇમામ અલ ઇસ્લામ આવશે. આજે કેટલું જલ્દી લાગે છે, મતલબ ને કે થઈ જશે, પણ પોસિબિલિટી બહુ છે. કારણ કે આવી પોસિબિલિટી પહેલા કોઈ દિવસ નથી દેખાની. તમે તારીખ ઉઠારી લ્યો, ક્યારે આવી સિચ્યુએશનનો સામનો થયો? હઝરત આદમથી લઈ હમણાં સુધીની તારીખ ઉઠારો તમે. આવી સિચ્યુએશનનો દુનિયા ક્યારે સામનો કર્યો છે? નથી કર્યો મારા ભાઈ. હવે કોઈ બી ટાઈમે પોસિબલ છે, મસલતે ખુદા જાને છે, ના બી થાય, 100 વર્ષ પછી થાય, એ તો એની મરજી છે ને. તો આપણી ભૂલ શું છે? આપણે ઇમામે ઝમાના અલ ઇસ્લામના ઝુહુરને ઓલી નિશાનીઓમાં તલાશ કરે છે. આ નિશાની પૂરી થઈ, દુનિયાની આ હાલત આવી, આ ભાઈ નિશાનીઓમાં કોને કીધો છે તમે ઇમામે ઝમાનાને તલાશ કરો? આ ભૂલ છે મારા ભાઈ. ઇમામે ઝમાના અલૈહિસ્સલામને નિશાનીઓમાં તલાશ નહીં કરો, ઇમામે ઝમાના અલૈહિસ્સલામને તૈયારીમાં તલાશ કરો. પોતામાં એવી સહુલત પેદા કરો કે તમે ઇમામને સાથ દઈ શકો. જે બી હોય, મને મારવામાં આવે છે, હું મરી જાઉં, બચ્ચા મરી જાય, ફેમિલી મરી જાય, ઘર બાર બરબાદ થઈ જાય, જે બી હોય થાય, હું ઇમામે ઝમાનાને નહીં મૂકું. મોટી મોટી વાતો નહીં, આ જબાનની વાત નહીં, દિલની વાત બી નહીં, મકમતાની વાત. એવી મકમતા પેદા કરે તો આપણે જેટલું બી કરી શકીએ છીએ એ કરે. આપણે આજે રાત કાલના દિવસે દુઆ, એ ખુદા મારા ગુનાહ માફ નહીં કરજે, ગુનાહની આદત નીકળી જાય, એ મને તોફીક દે. ખુદાવંદા મને તોફીક દે, હું એવો બનું જેવા ઇમામે ઝમાના મને જોવા માંગે છે. એ સિફત લેવે અને એની સાથે સાથે આગળ વધે. શબે કદરનો અમલ કરવું છે? શબે કદરનો સવાબ? હા, હમણાં જ તમને શબે કદરનો સવાબ આપી દઉં. કબૂલ છે? તૈયાર છો? ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ પાસે એક માણસ આવ્યો, આવીને કહે છે, મૌલા, મને શબે કદર મળી પણ હું રાતના જાગી ના શક્યો, ગફલતમાં સૂઈ ગયો, મોકો ના મળ્યો, હવે હું શું કરું? મને પછતાવો થાય છે. કોઈ એવી પોસિબિલિટી છે કે હું શબે કદરનો સવાબ હાસિલ કરું? તો ઇમામે સાદિક અલૈહિસ્સલામે ફરમાવ્યા, હા છે. તો કે મૌલા, કઈ પોસિબિલિટી છે? તો કે 2 મોમિનમાં સુલેહ કરાવ, તને શબે કદરની બધી ફઝીલત, બધું સવાબ મળી જશે. જે સુલે કરાવે એને આ ફઝીલત મળે, જે કરે એને તો વધારે નહીં. ભાઈ મારો કોઈ સાથે બનતો નથી, તમે મને સમજાવો, હું માનું તો જ સુલે થશે ને.
તો મતલબ કે મોટો મોટો ચાન્સ કેની અંદર છે? કામયાબી મારા માનવામાં છે. ત્યારે તો સુલે થશે ને, બરાબર ને? તો જે સુલે કરે એને કેટલી મોટી સવાબ, કે જે શબે કદરમાં નથી ને એ ફઝીલત મળશે. અને ઇમામે ઝમાના, ઇમામે ઝમાના, ઇમામે ઝમાના, ઇમામે ઝમાના મૂકી દો ને ભાઈ. ઇમામે ઝમાનાનો મિશન શું છે? તૂટેલા દિલોને મલાવશે, સુલે કરાવીને ભાઈચારગી. એટલે સિલ્વુ પ્લે, યા ઇમામે ઝમાનાને એક બાજુમાં રાખી દેવે, યા તો ચાલો ને મોમિનભાઈ આપસમાં હાથ દેવે, મુસાફિયા કરે, ગલે મિલે, જૂની વાતો ભૂલી જાય, કોઈ એવી હરકત ના કરે જેના થકી બેદિલી આવે. અને સિલ્વુ પ્લે હમણાં એમ બીજો તમે ફાતિયા લેવા જાશો, કેટલો આંબુ તૈયાર હોય છે ત્યાં, છે કે નહીં? હું આ ઊભો રહેવા કરતાં કેમ ના હમણાં હું મિંબરથી નીચે ઉતરું, આપણે આપણા મરહુમીનના રૂના સવાબ માટે. આજની રાતની ફઝીલતમાં છે ને વધારેમાં વધારે સલવાત, અને સાથે પરો બોટા અવાજે તો પછી મુનાફિક જ દૂર થાય. આટલો સવાબ કે મલાઈકા, અને એ સવાબ આપણે કમાવે. જે લોકો નીકળતા જાય છે આસ્તે આસ્તે નીકળે, બાકીના આપણે મુસાફીઓ કરે, આપણા મરહુમીનને બક્ષી દેવે, તો આપણા મરહુમીનને કેટલો સવાબ મળશે. કામયાબીની વાસ્તે બાવાઝે બુલંદ સલાવત. अस्सलाम वालेकुम या अबा अब्दुल्लाह, अस्सलाम वालेकुम या रसूलिल्लाह.